તો સુરેન્દ્રનગરમાં લખતર તાલુકામાં વાવાઝોડાએ વિનાશ વેર્યો છે। ત્યારે વહેલી સવારે ભારે પવન અને વીજળી સાથે વાવાઝોડું ત્રાટક્યું છે। તો શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વૃક્ષો ધરાશાયી થયા છે। તો દુકાનો, ઓફિસો અને છાપરાના પણ પતરા ઉડી ગયા છે। તો લખતર વિરમગામ હાઈવે પર લારીઓના છાપરા ઉડતા જોવા મળ્યા હતા। ત્યારે હાઈવે ઉપર પતરા પડતા અકસ્માતની પણ ભીતિ સેવાઈ હતી। તો તાલુકા પંચાયત કચેરી પાસે એક વૃક્ષ ધરાશાયી થયું છે, જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। તો મારા સંવાદદાતા ધર્મેન્દ્ર ઝાલા જોડાયા છે। જી ધર્મેન્દ્રસિંહ, તો લખતર હાઈવે ઉપર ખાસ કરીને લારીઓના છાપરા ઉડતા જોવા મળ્યા છે, તેને લઈને શું કહેશો? જી, વાત કરવા છે કે રાત્રિના 4 વાગ્યાના સમયે હવામાન વિભાગના અનુસાર વહેલી સવારે 4 વાગે પવન ફૂંકાયો હતો, જેમાં હાઈવે ઉપર આવેલ હોટલો અને લારી ગલ્લાઓના છાપરા ઉડ્યા હતા અને તાલુકા પંચાયતની અંદર પણ એક વૃક્ષ ધરાશાયી થયું હતું, જેને લઈ હાલ જાનહાનિ તો નથી થઈ, પણ ભારે નુકસાન વીતવાનો વારો આવ્યો છે લોકોને, અને લોકો માંગ કરી રહ્યા છે કે સરકાર તરફથી સહાય મળે। જી, તો ખાસ કરીને ખેડૂતોને શું નુકસાનની ભીતિ સેવાઈ રહી છે? જે વાત કરવા જે ખેડૂતોને વાવેલા કપાસની અંદર કપાસ પાકમાં આવી ગયો, તેના રૂ ખેતરોમાં પસરી ચૂક્યા છે, વરિયાળી આડી પડી ગઈ છે અને જીરાના ઉપાડેલા પાથરાઓ દૂર દૂર સુધી ફેંકાઈ ગયા છે, જેમાં ખેડૂતોને ભારે પાકનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે, જેમાં વહેલી સવારે ભારે પવન અને વીજળી સાથે વાવાઝોડું ત્રાટક્યું છે। તો શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષો પણ ધરાશાયી થયા છે। તો દુકાનો, ઓફિસો અને છાપરાના પતરા પણ ઉડી ગયા છે। તો લખતર વિરમગામ હાઈવે પર લારીઓના છાપરા ઉડતા જોવા મળ્યા। ત્યારે હાઈવે પર પતરા પડતા અકસ્માતની પણ ભીતિ સેવાઈ રહી છે। જોકે તાલુકા પંચાયત કચેરી પાસે વૃક્ષ ધરાશાયી થયું હતું, સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી।